નમસ્કાર. માં ભગવતી દુર્ગા કુળદેવીની ઉપાસના માટેનું સૌથી શ્રેષ્ઠ જે દિવસો કીધા એ માં નવરાત્રિ, એની અંદર માં ભગવતી કુળદેવી પ્રસન્ન થાય એના માટે આપણા શાસ્ત્રમાં અનેક ઉપાયો બતાવ્યા છે. એમાંથી આપણી પાસે 18 પુરાણ છે. એમાંથી છે એક માર્કંડેય પુરાણ. આ માર્કંડેય પુરાણ અંતર્ગત દુર્ગા સપ્તસતી, જે માં ભગવતી કુળદેવીને પ્રસન્ન કરવા માટે સૌથી શ્રેષ્ઠ પાઠ જેને બતાવવામાં આવ્યો છે. દુર્ગા સપ્તસતીની અંદર 700 શ્લોક છે અને એ 700 શ્લોકના પાઠ કરવામાં આવે, બ્રાહ્મણ દ્વારા એનો પાઠ થાય, એનો યજ્ઞ થાય, તો માં ભગવતી કુળદેવી દરેક ભક્તો ઉપર ખૂબ પ્રસન્ન થાય છે. માં ભગવતી જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે મનુષ્યને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ દરેક વસ્તુ માં ભગવતી મનુષ્યને આપે છે. અને માતાજીના જે સાધકો છે આ નવરાત્રિ દરમિયાન નરવાણ મંત્રના પાઠ કરે છે. માં ભગવતીના અનેક મંત્રો આપણા શાસ્ત્રમાં બતાવ્યા છે. એ મંત્રો દ્વારા માય ભક્તો એ પાઠ યજ્ઞ દ્વારા માં ભગવતી દુર્ગાને ભગવતીને પ્રસન્ન કરી અને જગદંબાની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. તો દુર્ગા સપ્તસતી છે એનો પાઠ કરવામાં આવે, એનો યજ્ઞ કરવામાં આવે અને બ્રાહ્મણ દ્વારા જે યજ્ઞ થાય, જે પાઠ થાય, એ પાઠનું ફળ મનુષ્યને આખું વર્ષ પ્રાપ્ત થાય છે. કારણ કે માં ભગવતી ના 9 દિવસ દરમિયાન મનુષ્ય જે પણ પૂજા ઉપાસના કરે છે એ પૂજાથી માં ભગવતી શીઘ્ર પ્રસન્ન થાય છે. જય માતાજી.